મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના સાંસ્કૃતિક વનો જોઈશું, જે આજ સુધીના બધા જ વનોનો આની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. સંપૂર્ણ માહિતી પણ જોઈશું, તે સિવાય તેના અગત્યના પ્રશ્નો પણ જોઈશું, એ પણ ફોટા સાથે, જેથી તમને સરળતાથી યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાત તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને પ્રકૃતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા માટે જાણીતું છે. તેણે વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ઘણા સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે. આ વનો માત્ર પર્યાવરણીય સંરક્ષણ માટે જ નહીં, પરંતુ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને વૃક્ષોના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવાના હેતુથી બનાવવામાં આવ્યા છે. સાંસ્કૃતિક વનોનો ઉદ્દેશ્ય અને મહત્વ શું છે એ જોઈ લઈએ, પછી આપણે શરૂઆત કરશું. પર્યાવરણ સંરક્ષણ. વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંવર્ધન કરવું અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવું. જાગૃતિ. વૃક્ષો, વનસ્પતિ અને વન્યજીવોના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવી. ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ. આપણા ધાર્મિક ગ્રંથો, પુરાણો અને પરંપરાઓમાં વૃક્ષોના મહત્વને યાદ કરાવવું. પ્રવાસન વિકાસ. આ વનો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને પણ ફાયદો થાય છે. આરોગ્ય અને સુખાકારી. આ વનો શુદ્ધ હવા અને શાંત વાતાવરણ પ્રદાન કરીને લોકોના આરોગ્ય અને સુખાકારીમાં યોગદાન આપે છે. જૈવ વિવિધતા. વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિનું વાવેતર કરીને જૈવ વિવિધતાનું સંવર્ધન કરવું. વૃક્ષોનું જતન. એક પેડ માં કે નામ જેવા અભિયાનો દ્વારા વૃક્ષોના જતન પ્રત્યે લોકોમાં ભાવના વિકસાવવી. એક પેડ માં કે નામ ખાસ યાદ રાખજો, 2025માં શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના કેટલાક મુખ્ય સાંસ્કૃતિક વનો, તેમનો સ્થાપના વર્ષ, સ્થળ અને મહત્વ આપણે આ વિડીયોની અંદર જોઈશું. ગુજરાતમાં કુલ 23થી પણ વધુ સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. દર વર્ષે વન મહોત્સવની ઉજવણી નિમિત્તે એક નવું સાંસ્કૃતિક વન છે તે બનાવવામાં આવે છે. શેની ઉજવણી નિમિત્તે? તો વન મહોત્સવ, ખાસ યાદ રાખજો. પ્રથમ છે પુનિત વન. તમે અહીં ફોટો પણ જોઈ શકો, આ પુનિત વનના ફોટો છે. તેના વિશે આપણે અગત્યની માહિતી જોઈએ. પુનિત વન, તેની સ્થાપના 2004માં 55મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી હતી. ક્યાં આવેલું છે? તો ગાંધીનગર ખાતે આવેલું છે. આનું મહત્વ શું છે? આ ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન છે, જેનો ઉદ્દેશ્ય વૃક્ષોના ધાર્મિક અને પૌરાણિક મહત્વને ઉજાગર કરવાનો છે. તેમાં રાશિ, નક્ષત્ર, નવગ્રહ અને આરોગ્ય વન જેવા વિવિધ વિભાગો આવેલા છે. ત્યારબાદ છે માંગલ્ય વન. તમે અહીં ફોટો જોઈ શકો, આ છે માંગલ્ય વન. માંગલ્ય વનનો ગેટ છે. માંગલ્ય વન વન મહોત્સવ 56મો વન મહોત્સવ હતો ત્યારે તેનું છે તે બનાવવામાં આવ્યું વર્ષ 2005માં. સ્થળ ક્યાં આવેલું છે? તો અંબાજી, બનાસકાંઠામાં માંગલ્ય વન આવેલું છે. તેની વિશેષતા, અંબાજી શક્તિપીઠ નજીક આવેલું છે. અહીં રાશિવન અને નક્ષત્રવન વગેરે જેવા વિભાગો પણ આવેલા છે. તો ક્યારે તેને બનાવવામાં આવ્યું, કયો વન મહોત્સવ હતો, સ્થળ ક્યાં છે અને તેની વિશેષતા, બધા જ મુદ્દા અગત્યના છે, ખાસ યાદ રાખતા જજો. ત્યાર પછી આવે છે તીર્થંકર વન, તારંગા. તારંગામાં આવેલું છે તીર્થંકર વન. જોઈએ, તીર્થંકર વન, તેનું સ્થાપના વર્ષ 2006 છે. 57મો વન મહોત્સવ હતો ત્યારે તેની સ્થાપના કરવામાં આવી. સ્થળ તારંગા હિલ, મહેસાણામાં આવેલું છે. મહત્વ, જૈન ધર્મના તીર્થંકરો અને તેમના જીવન સાથે સંકળાયેલા વૃક્ષોને સમર્પિત છે આ. ત્યારબાદ છે હરિહર વન, સોમનાથમાં આવેલું છે. હરિહર વનની સ્થાપના 2007માં 58મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ છે સોમનાથ સિટી, ગીર સોમનાથ જિલ્લો. મહત્વ, સોમનાથ મંદિર પાસે દરિયા કિનારે આવેલું આ વન ભગવાન શિવ અને વિષ્ણુના હરિહર સંવાદિતાનું પ્રતીક છે. ત્યારબાદ છે ભક્તિવન, જે ચોટીલામાં આવેલું છે. તેની સ્થાપના 2008માં 59મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી હતી.
સ્થળ ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મહત્વ જોઈએ તો ચોટીલા ડુંગર પર આવેલું આ વન ચામુંડા માતાજીના ભક્તો માટે શાંતિ અને પ્રકૃતિનો અનુભવ કરાવે છે. તો ચોટીલા ડુંગર ઉપર કયું મંદિર આવેલું છે? ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે, એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. અને માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર પૂછે તો એ ચોટીલા ડુંગર છે. રાજકોટથી નજીક છે, પરંતુ પૂછે કયા જિલ્લામાં છે તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવે છે. શ્યામળ વન શામળાજીમાં આવેલું છે, તેના વિશે જોઈએ. શ્યામળ વનની સ્થાપના 2009માં 60મો વન મહોત્સવ હતો ત્યારે થઈ. ક્યાં આવેલું છે? શામળાજી. જિલ્લો પૂછે તો ખાસ યાદ રાખજો, અરવલ્લી જિલ્લામાં આવેલું છે. મહત્વ: શામળાજી મંદિર પાસે આવેલું આ વન ધાર્મિક મહત્વ ધરાવે છે અને પર્યાવરણ જાગૃતિ માટે પણ ઉપયોગી છે. ત્યારબાદ છે પાવક વન, જે પાલીતાણામાં આવેલું છે. પાવક વનની સ્થાપના 2010માં 61મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ પાલીતાણા, ભાવનગર. મહત્વ: જૈન ધર્મનું મહત્વનું યાત્રાધામ પાલીતાણા ખાતે આવેલું આ વન આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે. ત્યારબાદ છે વિરાસત વન, પાવાગઢ. વિરાસત વનની સ્થાપના વર્ષ 2011માં 62મો વન મહોત્સવ હતો ત્યારે થઈ. સ્થળ પાવાગઢ, જિલ્લો પંચમહાલ. મહત્વ: યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢ નજીક આવેલું આ વન ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ છે તે ધરાવે છે. તો ચાંપાનેર પાવાગઢ છે તે આપણી ગુજરાતની પ્રથમ વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. 2004માં તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળ્યો હતો. ગુજરાતમાં ટોટલ 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. પ્રથમ છે ચાંપાનેર 2004, બીજું છે રાણીની વાવ અથવા તો રાણકી વાવ 2014. ત્યારબાદ 2017માં અમદાવાદ સિટી ભારતનું પ્રથમ એવું સિટી બન્યું કે જેને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કર્યું હોય. ત્યારબાદ ચોથું છે ધોળાવીરા 2021માં. ગોવિંદ ગુરુ સ્મૃતિવન છે, જે માનગઢ ખાતે આવેલું છે. તેની સ્થાપના 2012માં 63મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ માનગઢ, જિલ્લો મહીસાગર જિલ્લો. તેનું મહત્વ: ગોવિંદ ગુરુની યાદમાં આદિવાસી સમાજ અને પ્રકૃતિના સંરક્ષણના હેતુથી આ બનાવવામાં આવ્યું છે. ત્યારબાદ છે નાગેશ વન, જે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. નાગેશ વનની સ્થાપના 2013માં 64મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ છે નાગેશ્વર, દેવભૂમિ દ્વારકા. મહત્વ: ભગવાન શિવના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક નાગેશ્વર મંદિર પાસે આવેલું આ વન ભક્તિ અને પર્યાવરણનો સમન્વય દર્શાવે છે. દ્વાદશ એટલે 12. ભારતમાં કેટલા જ્યોતિર્લિંગ આવેલા છે? 12. એમાંથી ગુજરાતમાં કેટલા આવેલા છે? 2. એક સોમનાથ અને બીજું કયું છે? તો નાગેશ્વર છે. સોમનાથ 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ છે અને ગુજરાતમાં ટોટલ 2, બંને યાદ રાખજો, એક દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અને એક ગીર સોમનાથ જિલ્લામાં. ત્યારબાદ શક્તિવન છે, જે કાગવડ ખાતે આવેલું છે, જ્યાં ખોડલધામ છે. શક્તિવન એનો સ્થાપના છે તે 65મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ કાગવડ, જેતપુર નજીક, રાજકોટ જિલ્લો, જેતપુર તાલુકો. વિશેષતા: ખોડલધામ મંદિર નજીક આવેલું આ વન શક્તિ ઉપાસનાને સમર્પિત છે. ત્યારબાદ છે જાનકી વન, તમે અહીં જોઈ શકો. જાનકી વનની સ્થાપના 2015માં 66મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ છે ભીનાર, વાંસદા, નવસારી. નવસારી જિલ્લાના વાંસદામાં ભીનાર ખાતે આવેલું છે. મહત્વ: રામાયણ કાળના વૃક્ષો અને પર્યાવરણના મહત્વને ઉજાગર કરતું આ વન છે. નામ છે જાનકી વન. જાનકી કોનું નામ હતું? સીતા માતાનું બીજું નામ હતું જાનકી. મહીસાગર વન, તમે અહીં જોઈ શકો. મહીસાગર વન છે, પણ મહીસાગર જિલ્લામાં નથી આવેલું, એ યાદ રાખજો, આણંદ જિલ્લામાં આવેલું છે. વન મહોત્સવ છે તે 67મો વન મહોત્સવ હતો ત્યારે આની સ્થાપના કરવામાં આવી હતી. સ્થળ વહેરાની ખાડી, આણંદમાં આવેલું છે. વિશેષતા: મહીસાગર નદી કિનારે આવેલું આ સુંદર વન છે. તો મહીસાગર નદીના નામ પરથી આનું નામ મહીસાગર વન રાખવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં નથી, એ યાદ રાખજો, આણંદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદ આમ્રવન છે, જે વલસાડમાં આવેલું છે. તમે અહીં જોઈ શકો, કેરી દોરેલી છે, આમ્રવન. આમ્રવન વન મહોત્સવ 67મો હતો ત્યારે
આની સ્થાપના કરવામાં આવી. સ્થળ બાલચોડી કપરાડા વલસાડ ખાતે આવેલું છે. જો આ 67મો વન મહોત્સવ છે ને તે અગત્યનો છે, કેમ કે આમાં 4 નવા વન છે તે બનાવવામાં આવ્યા હતા. ત્યારે આનંદીબેન પટેલની સરકાર હતી અને તેમણે એકસાથે 4 નવા વન બનાવ્યા હતા. આની વિશેષતા જોઈએ તો કેરીના વૃક્ષોને મુખ્ય રાખીને વિકસાવવામાં આવેલું છે, કેમ કે વલસાડ છે તે હાફૂસ કેરી માટે ફેમસ છે, જુનાગઢ છે તે કેસર કેરી માટે ફેમસ છે. એકતા વન બારડોલી ખાતે આવેલું છે. એકતા વનની સ્થાપના વર્ષ 2016માં થઈ હતી. 67મો વન મહોત્સવ હતો. સ્થળ મોતા બારડોલી, જિલ્લો સુરત. મહત્વ સરદાર વલ્લભભાઈ પટેલની એકતાની ભાવનાને સમર્પિત આ વન છે. ત્યારબાદ છે શહીદ વન, જે ભૂચર મોરી ખાતે આવેલું છે. શહીદ વન. શહીદ વનની સ્થાપના 2017માં 68મો વન મહોત્સવ હતો ત્યારે કરવામાં આવી. સ્થળ ભૂચર મોરી, ધ્રોલ તાલુકો, જિલ્લો જામનગર. મહત્વ ભૂચર મોરીના યુદ્ધમાં શહીદ થયેલા યોદ્ધાઓની યાદમાં બનાવવામાં આવેલું આ વન છે. ત્યારબાદ આવે છે વીરાંજલિ વન. વીરાંજલિ વન એ 68મો વન મહોત્સવ હતો ત્યારે તેની સ્થાપના થઈ. સ્થળ છે વિજયનગર, સાબરકાંઠા જિલ્લો. વિશેષતા વીરતા અને બલિદાનને સમર્પિત આ વન છે. ત્યારબાદ રક્ષક વન છે. તમે અહીં તેનો ગેટ જોઈ શકો, ખૂબ જ સારો ગેટ બનાવેલો છે. રક્ષક વનની સ્થાપના 2018માં 69મો વન મહોત્સવ હતો ત્યારે થઈ હતી. સ્થળ રુદ્રમાતા ડેમ, ભુજ, કચ્છ. કચ્છનું મુખ્ય મથક છે ભુજ, ત્યાં રુદ્રમાતા ડેમ ખાતે આવેલું છે. રુદ્રમાતા ડેમ છે તે કચ્છનો સૌથી મોટો ડેમ છે. મહત્વ જોઈએ તો કચ્છના ભૂકંપ બાદ થયેલા પુનઃનિર્માણ અને પ્રકૃતિના રક્ષણના સંદેશ સાથે આ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે જડેશ્વર વન, અમદાવાદ. અમદાવાદમાં આવેલું જડેશ્વર વન. જડેશ્વર વન 70મો વન મહોત્સવ હતો ત્યારે બનાવવામાં આવ્યું. સ્થળ છે ઓઢવ, અમદાવાદ. વિશેષતા જડેશ્વર મહાદેવ મંદિરના નામ પરથી આનું નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ છે રામ વન. ગેટ તમે જો અહીં ધનુષ આકારનો આ ગેટ બનાવેલો છે, ખૂબ જ સરસ મજાનું આ વન છે. રામ વન 71મો વન મહોત્સવ હતો ત્યારે તેની સ્થાપના થઈ. સ્થળ આજી ડેમ સાઇટ, રાજકોટમાં આવેલું છે. વિશેષતા ભગવાન શ્રી રામના જીવન અને સંસ્કૃતિને આધારિત આ વન છે. તો રામ અને સીતા બંનેના નામ પરથી રામવન અને જાનકી વન છે, યાદ રાખજો. ત્યારબાદ છે વટેશ્વર વન. વટેશ્વર વન છે તે વન મહોત્સવ 73મો હતો ત્યારે તેનું સ્થાપના કરવામાં આવી 2023માં. સ્થળ સુરેન્દ્રનગરમાં. વિશેષતા વટવૃક્ષ એટલે કે વડના મહત્વ પર આધારિત આ વન છે. છેલ્લું છે હરસિદ્ધિ વન. તો હરસિદ્ધિ વન તમે અહીં આપણા મુખ્યમંત્રીશ્રીને જોઈ શકો છો. ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે. ત્યારબાદ મુળુભાઈ બેરા મંત્રી પણ છે, અર્જુનભાઈ મોઢવાડિયા પણ છે. તો હરસિદ્ધિ વન નવું છે, આપણે જોઈએ તેના વિશે. હરસિદ્ધિ વન વન મહોત્સવ 75મો વન મહોત્સવ હતો ત્યારે આની સ્થાપના કરવામાં આવી 2024માં. સ્થળની વાત કરીએ તો ગાંધવી ગામ, કલ્યાણપુર તાલુકો અને દેવભૂમિ દ્વારકા જિલ્લો. આની વિશેષતા એ છે કે હરસિદ્ધિ માતા મંદિર નજીક દરિયા કિનારે આ આવેલું છે. તો આ લેટેસ્ટ છે, આના વિશે બધી જ માહિતી યાદ રાખજો, ખૂબ જ અગત્યનું રહેશે. આ સાંસ્કૃતિક વનો ગુજરાતની પર્યાવરણ જાળવણી અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ પ્રકૃતિ પ્રેમીઓ, ધાર્મિક યાત્રાળુઓ અને પર્યાવરણ શિક્ષણ મેળવવા ઈચ્છતા લોકો માટે મહત્ત્વના સ્થળો બની રહ્યા છે. હવે આપણે જોઈએ સાંસ્કૃતિક વનો વિશે અગત્યના 50 પ્રશ્નો કે જે પરીક્ષાઓમાં પૂછાઈ શકે. તે પહેલાં વિડીયો અને વિડીયોનું કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય તો લાઈક કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા સારા વિડીયો મળતા રહે. સાંસ્કૃતિક વનોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પર્યાવરણ સંરક્ષણ, જાગૃતિ અને વૃક્ષોના સાંસ્કૃતિક ધાર્મિક મહત્ત્વને ઉજાગર કરવું તે ઉદ્દેશ્ય રહેલું છે. સાંસ્કૃતિક વનો કયા કાર્યક્રમના ભાગરૂપે બનાવવામાં આવે છે? વન મહોત્સવ દર વર્ષે ઉજવવામાં આવે છે જુલાઈમાં અને નવા નવા સાંસ્કૃતિક વનો છે તે બનતા જાય છે.
2025માં એક પેડ માં કે નામ એ ચલાવવામાં આવ્યું હતું. આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ છે તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એક પેડ માં કે નામ. ગુજરાતમાં પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે? પુનિત વન છે. પુનિત વન ક્યારે બન્યું? 2004માં, જ્યારે 55મો વન મહોત્સવ હતો. પુનિત વન ક્યાં આવેલું છે? તો તે ગાંધીનગર ખાતે આવેલું છે. પ્રથમ છે, અગત્યનું છે. આની બધી જ ડિટેલ યાદ રાખી લેજો. ગુજરાતમાં કુલ કેટલા સાંસ્કૃતિક વનો બનાવવામાં આવ્યા છે? 23થી વધુ સાંસ્કૃતિક વનો છે. સાંસ્કૃતિક વનો કોના દ્વારા વિકસાવવામાં આવે છે? ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવે છે. સાંસ્કૃતિક વનોથી પર્યાવરણને શું ફાયદો થાય છે? વૃક્ષારોપણ દ્વારા પર્યાવરણનું સંવર્ધન અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં મદદ મળે છે. સાંસ્કૃતિક વનોથી પ્રવાસનને શું ફાયદો થાય છે? નવા પ્રવાસી આકર્ષણો ઊભા થાય છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને લાભ થાય છે. સાંસ્કૃતિક વનોમાં કયા પ્રકારના વૃક્ષોનું વાવેતર થાય છે? સ્થાનિક પ્રજાતિઓ, ધાર્મિક મહત્વ ધરાવતા વૃક્ષો અને ઔષધીય વનસ્પતિનો આમાં છે તે વાવેતર કરવામાં આવે છે. તીર્થંકર વન ક્યાં આવેલું છે? તારંગા હિલ, મહેસાણામાં આવેલું છે. તીર્થંકર વનનો સંબંધ કયા ધર્મ સાથે છે? જૈન ધર્મ સાથે છે. હરિહર વન કયા યાત્રાધામ પાસે આવેલું છે? સોમનાથ યાત્રાધામ પાસે આવેલું છે હરિહર વન. ભક્તિવન કયા ડુંગર પર આવેલું છે? ચોટીલા ડુંગર, સુરેન્દ્રનગર જિલ્લો. શ્યામલ વન કયા મંદિર પાસે આવેલું છે? શામળાજી મંદિર, અરવલ્લી જિલ્લો. પાવક વન કયા જૈન તીર્થધામ પાસે આવેલું છે? પાલીતાણા, ભાવનગર પાસે આવેલું છે. વિરાસત વન કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની નજીક છે? પાવાગઢ, ચાંપાનેર નજીક. ગોવિંદ ગુરુ સ્મૃતિવન ક્યાં આવેલું છે? મહીસાગર જિલ્લામાં માનગઢ ખાતે આવેલું છે. નાગેશ્વર કયા જ્યોતિર્લિંગ પાસે આવેલું છે? નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. નાગેશ્વર જ્યોતિર્લિંગની બાજુમાં. માંગલ્યવન કઈ શક્તિપીઠ પાસે આવેલું છે? અંબાજી શક્તિપીઠ, બનાસકાંઠા. જાનકીવન કયા તાલુકામાં આવેલું છે? વાંસદા તાલુકામાં આવેલું છે, નવસારી જિલ્લો. જાનકીવનનો સંબંધ કયા પૌરાણિક ગ્રંથ સાથે છે? રામાયણ સાથે છે, કેમ કે જાનકી એટલે સીતા. એકતાવન કયા મહાનુભાવની યાદમાં બનાવવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવ્યું છે એકતાવન. એકતાવન કયા શહેરમાં આવેલું છે? બારડોલી શહેર, સુરતમાં. શહીદવન કયા ઐતિહાસિક સ્થળ નજીક છે? ભૂચર મોરી, ધ્રોલ, જામનગર ખાતે આવેલું છે. રક્ષક વનનું નિર્માણ કઈ ઘટના બાદ થયું હતું? કચ્છના ભૂકંપ બાદ પુનઃનિર્માણના સંદેશ સાથે. રક્ષક વન ક્યાં આવેલું છે? રુદ્રમાતા ડેમ, ભુજ, કચ્છ જિલ્લામાં આવેલું છે. મહીસાગર વન કયા શહેરમાં આવેલું છે? વહેરા ખાડી, આણંદમાં આવેલું છે. વિરાંજલી વન કયા જિલ્લામાં આવેલું છે? સાબરકાંઠા જિલ્લામાં. શક્તિવન કયા ધાર્મિક સ્થળ નજીક આવેલું છે? ખોડલધામ, કાગવડ, રાજકોટ જિલ્લો. આમ્રવન ક્યાં સ્થળે આવેલું છે? બાલચોઢી, કપરાડા, વલસાડ ખાતે આવેલું છે આમ્રવન. શ્યામળ વન કઈ જગ્યાએ આવેલું છે? શામળાજી, અરવલ્લી જિલ્લો. જડેશ્વર વન ક્યાં આવેલું છે? ઓઢવ, અમદાવાદ ખાતે આવેલું છે જડેશ્વર વન. હરસિદ્ધિ વન કયા દેવીના મંદિર પાસે આવેલું છે? હર્ષદ માતા મંદિર, દેવભૂમિ દ્વારકા જિલ્લો. વટેશ્વર વનનું નામ શાના પરથી પડ્યું છે? વડના વૃક્ષોના મહત્વ પરથી પડ્યું છે. વન મહોત્સવની શરૂઆત ભારતમાં કોણે કરી હતી? તો કનૈયાલાલ માણેકલાલ મુનશીએ કરી હતી. તેમનો જન્મ ભરૂચમાં થયો હતો. ગુજરાતમાં વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? જુલાઈ મહિનામાં ઉજવાય છે. સાંસ્કૃતિક વનોમાં વૃક્ષોનું વાવેતર કયા હેતુથી થાય છે? પર્યાવરણીય, આધ્યાત્મિક અને ઔષધીય મહત્વને ધ્યાનમાં રાખીને થાય છે. સાંસ્કૃતિક વનોના વિકાસથી જૈવ વિવિધતા પર શું અસર થાય છે? વિવિધ પ્રકારના વૃક્ષોના વાવેતરથી જૈવ વિવિધતા વધે છે.
સાંસ્કૃતિક વનોમાં કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? વોકવે એટલે કે ચાલવા માટે રસ્તા, બેઠક વ્યવસ્થા, શૌચાલય, પીવાના પાણીની સુવિધા વગેરે છે તે કરવામાં આવે છે. શું સાંસ્કૃતિક વનોમાં પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમો યોજાય છે? જવાબ આવશે હા. વિદ્યાર્થીઓ અને જાહેર જનતા માટે યોજવામાં આવે છે. આ વનો શહેરી વિસ્તારોમાં લોકોને શું પ્રદાન કરે છે? શુદ્ધ હવા અને શાંત વાતાવરણ પ્રદાન કરે છે. સાંસ્કૃતિક વનોના નિર્માણ પાછળ સરકારનો શું વિચાર છે? પર્યાવરણ સંરક્ષણને લોકભાગીદારી દ્વારા પ્રોત્સાહન આપવું. ગુજરાતના કયા મુખ્યમંત્રીના સમયથી સાંસ્કૃતિક વનો બનાવવાની પરંપરા શરૂ થઈ છે? નરેન્દ્ર મોદી, જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. એક પેડ માં કે નામ અભિયાનનો સંબંધ શેની સાથે છે? વૃક્ષોના જતન અને વાવેતરને પ્રોત્સાહન આપવા સાથે છે. 2025માં એક પેડ માં કે નામ શરૂ કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક વનોમાં કયા પ્રકારના પક્ષીઓ જોવા મળે છે? સ્થાનિક પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે. શું આ વનોમાં ઔષધીય વનસ્પતિઓનો પણ સમાવેશ થાય છે? હા, ઘણા વનોમાં આરોગ્ય વન વિભાગ હોય છે. સાંસ્કૃતિક વનો કયા જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે? કોઈ ચોક્કસ જિલ્લામાં કેન્દ્રીકરણ નથી, તે સમગ્ર ગુજરાતમાં ફેલાયેલા છે. શું સાંસ્કૃતિક વનોમાં પ્રવેશ માટે કોઈ ફી લેવામાં આવે છે? મોટાભાગના વનોમાં પ્રવેશ છે તે મફત હોય છે અથવા નજીવી ફી લેવામાં આવે છે, એટલે કે 5 કે 10 રૂપિયા ફી અમુક જગ્યાએ છે. સાંસ્કૃતિક વનો ગુજરાતના પર્યાવરણ પ્રત્યેના કયા વિઝનને દર્શાવે છે? હરિયાળા અને સ્વસ્થ ગુજરાતના વિઝનને દર્શાવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકો વ્યવસ્થિત વિડીયો જુએ છે અને તમને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ જાય તો તમને આવડે છે કે નહીં. તે પછી આની PDF કઈ રીતે તમને મળશે ફ્રીમાં એ પણ હું તમને જણાવી દઈશ. તો જોઈએ. પ્રથમ છે હરસિદ્ધિ વન કયા દેવીના મંદિર પાસે આવેલું છે? હાલમાં જ બનાવવામાં આવેલું, અને મેં તમને ફોટોઝ પણ આપણા મુખ્યમંત્રીના બતાવેલા. બીજું, વન મહોત્સવની શરૂઆત ભારતમાં કોણે કરી હતી, જેમનો જન્મ ભરૂચમાં થયો હતો? સારા એવા નેતા, સારા એવા વકીલ, લેખક હતા. ત્રીજું, શ્યામળ વન કઈ જગ્યાએ આવેલું છે? ને ચોથું, ગુજરાતમાં પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે? પ્રથમ સાંસ્કૃતિક વન કયું છે તે જણાવવાનું છે, જે ગાંધીનગરમાં આવેલું છે. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રીમાં PDF ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ ડેઇલી PDF છે તે આપવામાં આવે છે. આશા રાખું છું આવનાર પરીક્ષા માટે આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.